નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર જીપીએસસી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે પીકેએસ ગાંધી અને મારો મુખ્ય વિષય જે છે એ છે ગણિત. તો મિત્રો, આજના સેશનમાં જે ગણિત શાસ્ત્ર જે છે એની અંદર આપણે જોશું કે આપણે જ્યારે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ, ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1, 2 અને 3 જે રાજ્ય કક્ષાની પરીક્ષાઓ છે, તો એમાં ગણિતનું મહત્ત્વ કેટલું છે અને આપણે એની અંદર ગણિતની તૈયારી કેવી રીતે કરવી. એટલે આ વિષય જે છે એવો વિષય છે જે ઘણા બધા વિદ્યાર્થીને ખૂબ જ ભારે પણ લાગે અને ઘણા બધા વિદ્યાર્થીને ખૂબ જ ઇઝી પણ લાગે. તો મિત્રો, વિષય જે છે ભારે હોય કે ઇઝી હોય, પણ આપણે તૈયારી એવી રીતે કરવી જેથી આપણે સારામાં સારા ગુણ લાવી શકીએ. તો મિત્રો, પહેલાં આપણે જોશું કે તમે જે પરીક્ષાની તૈયારી કરતા હશો એમાં આ વિષયનું મહત્ત્વ કેટલું છે અને કેટલા ગુણના એટલે કેટલા માર્ક્સના પ્રશ્નો જે છે એ પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો, પહેલાં આપણે જોઈએ કે જે વિદ્યાર્થી રાજ્ય કક્ષાની તૈયારી કરે છે, એટલે જાણે કે બિનસચિવ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, તેમાં ગણિતનું મહત્ત્વ કેટલું છે. તો જે બિનસચિવ ક્લાર્કની તૈયારી કરે છે એની અંદર 20થી 22 પ્રશ્નો આવે છે ગણિતના. એ જ પ્રમાણે જે વિદ્યાર્થી સિનિયર ક્લાર્કની તૈયારી કરે છે એમાં 35થી 40 પ્રશ્નો જે છે એ ગણિત અને તાર્કિક કસોટીના આવે છે. અને એની સાથે સાથે જે વિદ્યાર્થી આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, જેમાં 30 જેવા પ્રશ્નો આવે છે. નાયબ ચીફની તૈયારી કરનાર વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું, કેમ કે એની અંદર ગણિતના 30 પ્રશ્નો આવે છે. એ જ પ્રમાણે જે વિદ્યાર્થી તલાટી કમ મંત્રી અથવા જુનિયર ક્લાર્કની તૈયારી કરતો હશે તો એમાં 10 પ્રશ્ન છે. અને જે વિદ્યાર્થી જીપીએસસી વર્ગ 1, 2 નાયબ મામલતદાર અને ડીવાય એસઓ જેવી પરીક્ષાની તૈયારી કરતો હશે તેમાં 25થી 28 પ્રશ્નો આવે છે ગણિતના. અને ડેપો મેનેજર, આસિસ્ટન્ટ ડેપો મેનેજરની અંદર 40 જેવા પ્રશ્નો છે ગણિતના. તો મિત્રો, રાજ્ય કક્ષાની પરીક્ષાની જો આપણે વાત કરીએ તો આપણે જોયું છે કે 10%થી 30% સુધીનું વેઇટેજ જે છે એ ગણિત વિષયનો છે. અને જે વિદ્યાર્થીઓ સેન્ટ્રલ ગવર્મેન્ટની તૈયારી કરે છે, ધારો કે બેંકની તૈયારી કરતા હશો, એસએસસીની તૈયારી કરતા હશો, કાં તો રેલવે વિભાગ, કાં તો પોસ્ટ વિભાગની જ્યારે પણ તમે તૈયારી કરતા હશો તેમાં ગણિતનું મહત્ત્વ ઘણું વધારે છે, જ્યાં 60% ગણિત અને તાર્કિક કસોટીનો સમાવેશ થાય છે. તો મિત્રો, આપણે જે પણ પરીક્ષાની તૈયારી કરીએ ખાસ આપણે એ જ ધ્યાનમાં રાખવું કે આ વિષયનું મહત્ત્વ કેટલું છે એ પરીક્ષાની અંદર. હવે તમે જ્યારે મહત્ત્વ જાણો જ છો અને એની સાથે તમે તૈયારી શરૂ કરી છે, તો આપણે તૈયારી કેવી રીતે કરવી. તો મિત્રો, હવે આપણે જોશું કે આ વિષય એ ક્યાંથી શરૂઆત કરવી અને એનો તૈયારીનો પાયો આપણે કેવી રીતે બનાવવો. તો આની અંદર જે છે આપણે જોઈ શકીએ કે જ્યારે પણ તમે તૈયારી કરો તો ગણિતનો પાયો શું, અને મેં નહીં પણ બધાએ જ કીધું હશે કે ગણિતની શરૂઆત કરો એટલે ઘડિયાથી શરૂઆત થાય, એટલે આપણે કહીએ છીએ ટેબલ્સ. તો જે પણ વિદ્યાર્થી મિત્રો તમે ગણિત આજથી શરૂઆત કરો છો તો ખાસ કરીને પહેલાં આપણે તૈયાર કરવા પાસે ઘડિયા, અને ઘડિયા જે છે 1થી 30 સુધીના ઘડિયા જે છે એ આપણે તૈયાર કરવા. અહીંયા મેં તમને 11થી 20ના જે છે ઘડિયા બતાવ્યા છે. એટલા માટે કેમ કે જ્યારે પણ તમે તૈયારી કરો ને મિત્રો, તો એવું નથી કે મને 12નું ઘડિયું આવડે છે, એવું નથી કે મને 13નો ઘડિયો આવડે છે. પણ ખરેખર મહત્ત્વ ક્યારે વધશે તો આપણે જે છે ટેબલ્સ પર તો આપણે ધ્યાન આપીશું જ, પણ ટેબલ્સની અંદર જે સંખ્યા પડેલી છે એના પર આપણે વધુ ધ્યાન આપીશું. ઘણી રકમ એવી છે જે ખૂબ જ સરળ પણ લાગે અને ઘણી રકમ એવી પણ છે જે ખૂબ જ ડિફિકલ્ટ પણ લાગે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તમને આપું કે આની અંદર એક રકમ જે છે 144. હવે 144 તમે રકમ જુઓ છો તો 12 × 12 પણ 144 થાય, અને 16 ગુણ્યા તમે 9 કરશો ને ત્યારે પણ 144 થાય. તો હવે આનો મહત્ત્વ શું છે કે ક્યારે 12 × 12નો ઉપયોગ કરવો અને ક્યારે આપણે 16 × 9નો ઉપયોગ કરવો. હવે દાખલાઓ જ્યારે તમે વર્ગના કરતા હશો ત્યારે આપણે 12 × 12નો ઉપયોગ કરશું. શા માટે? કારણ કે 144 જે રકમ જે છે એ કોનો વર્ગ છે? તો એ 12નો વર્ગ છે. એ જ પ્રમાણે જ્યારે તમારો વિષય જે છે કે એની અંદર ટોપિકની આપણે વાત કરીએ અને તમે ઘાટ અને ઘાતાંક કરો છો ત્યારે આપણે 144 જે છે એ આપણે યાદ રાખીશું 16 × 9. કારણ કે 16 એટલે કેટલા થાય? 2ના ઘાતમાં 4 અને 9 એટલે કેટલા થાય? 3ના ઘાતમાં 2. એટલે જ્યારે તમે 144ના અવયવ પાડવાના હશો કે જ્યારે તમારા પ્રશ્નો ઘાટ અને ઘાતાંકના હશે ત્યારે તમારા માટે સરળ કયું બનશે? 16 × 9, 144.
તો મિત્રો અહીંયા રકમ કઈ જગ્યાએ કેવી રીતે પડી છે એનો ઉપયોગ કરવો એ ખૂબ જ મહત્ત્વ છે. ઘણી બધી રકમ તમને કહું ને કે આપણે જ્યારે વાત કરીએ કે ભાઈ 91 91 સંખ્યા, અને હું તમને કહું કે 91ના અવયવ કેટલા, તો આપણે વિચારવા પડે કે 91ના અવયવ કયા છે. પણ જો તમારા ઘડિયા પાકા હશે તો તરત તમે કહી શકશો કે 13 સત્તામ કેટલા થશે? 51. એ જ પ્રમાણે એક બીજી રકમ તમને કહું છું 119. હવે 119 રકમના અવયવ કયા, તો આપણે વિચારવું પડે કે કયા ઘડિયામાં આવશે. પણ આપણા મગજમાં તરત જ નીકળવા જોઈએ કે 17 × 7 જે છે એ થશે 119. અને મિત્રો ખાસ કરીને જ્યારે પણ આપણે ઘડિયાની વાત કરીએ ને તો બેકી સંખ્યાના ઘડિયા થોડા સરળ હોય છે, પણ એકી સંખ્યાના ઘડિયા હંમેશા આપણે તકલીફ આપે. એટલા માટે અહીંયા મહત્ત્વ કોનું છે, તો 13નું ઘડિયાનું મહત્ત્વ ઘણું વધારે છે, કેમ કે એ જ આપણે તકલીફ આપે. 17ના ઘણું મહત્ત્વ છે અને એ જ પ્રમાણે 19. એટલે મિત્રો જો તમારા 13, 17 અને 19 પાકા હશે તો કોઈ પણ રીતે તમે પ્રશ્નને સોલ્વ કરી શકો. જો તો પછી વર્ગનો હશે, અવયવનો હશે, ઘાટ ઘાટાંકનો હશે, કાં તો કોઈ પણ ટોપિકનો પણ પ્રશ્ન હશે, તમારા માટે જે છે સંખ્યા જે છે અને એના અવયવ પાડવા આપણા માટે સરળ બનશે. એટલે મિત્રો જ્યારે પણ શરૂઆત કરીએ ને તો ઘડિયા તો આપણે ગોખીએ જ છે, ઘડિયા તો આપણે યાદ રાખવાના જ છે, પણ એની સાથે અંદરની જે સંખ્યા જે છે એ કયા ઘડિયામાં ક્યાં પડેલી છે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું. હવે મિત્રો એક વખત ઘડિયા તમારા પાકા થઈ ગયા, એના પછી તમારે જે ધ્યાન રાખવાનું છે એ છે વર્ગ, ઘન અને ઘાટ. તો જ્યારે પણ તમે તૈયારી કરો તો આપણે 1 થી 30ના વર્ગ જે છે એ ખાસ મોઢે રાખવા. એની સાથે સાથે ઘન જે છે 1 થી 15 સુધીના ઘન આપણે યાદ રાખવા, અને ઘાટ અને ઘાટાંકની અંદર 2ના ઘાટ, 3ના ઘાટ, 5ના ઘાટ અને 7ના ઘાટ પર આપણે ખાસ વિશેષ આપણે ધ્યાન રાખવું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જ્યારે વર્ગની શરૂઆત કરીએ તો 1ના વર્ગથી 30ના વર્ગ સુધી તો આપણે આવડવું જ જોઈએ, પણ જો તમે 50ના વર્ગ સુધી યાદ રાખી શકો તો ઉત્તમ કહેવાય. એ જ પ્રમાણે મિત્રો અહીંયા ઘનની શરૂઆત કરીએ તો 1ના ઘનથી આપણે 15ના ઘન સુધી આપણે યાદ રાખવા, અને એની સાથે સાથે જ્યારે તમે ઘાટ અને ઘાટાંક જેવા વિષય પર આવશો ત્યારે તમારે 2ના ઘાટ, 3ના ઘાટ, 4ના ઘાટ, 5ના ઘાટ અને 7ના ઘાટ એ પણ તમારે યાદ રાખવા પડશે. તો મિત્રો આ જે છે કે અમુક બેઝિક બાબતો જે છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જ્યારે પણ તમે તૈયારીની શરૂઆત કરો ત્યારે. એની સાથે સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, અને એની અલગ અલગ રીત કે કેવી રીતે તમે સરવાળો કરશો, કેવી રીતે બાદબાકી કરશો, કેવી રીતે ગુણાકાર કરશો અને કેવી રીતે ભાગાકાર કરશો, જે આપણા અગાઉના વિડીયોમાં તમે જોશો કે એની શોર્ટકટ ટ્રીક કઈ છે ગુણાકાર કરવા માટે, સરવાળો, બાદબાકી અને ભાગાકાર માટે. તો મિત્રો અહીંયા તમે જ્યારે પણ તૈયારી કરો તો આ બેઝિક બાબતો પર આપણે ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો એક વખત પાયો પાકો થઈ ગયા પછી હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ગણિતના કેટલા ટોપિકની આપણે તૈયારી કરવી અને એનું મહત્ત્વ કયું છે. એટલે કયા ટોપિક આપણે ખાસ કરીને જે છે ક્લાસ 3 માટે તૈયાર કરવા, કયા ટોપિક જે છે એ ક્લાસ 1 અને 2 એના માટે તૈયારી કરવી. તો મિત્રો જ્યારે પણ આપણે ટોપિકની તૈયારી કરીએ એટલે ગણિતના મહત્ત્વના પ્રકરણની યાદી જે છે સિલેબસ એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું. અને તૈયારીની અંદર મિત્રો આપણે જોઈ શકીએ કે વિભાગ 1માં મેં લખ્યું છે પાયાનું ઘડતર અને વિભાગ 2માં લખ્યું છે બૌદ્ધિક ગણિત. એટલે ખાસ કરીને ગણિત મારા માટે 2 વિભાગમાં આપણે ડિવાઈડ કરવાના. એક કે જેની અંદર આપણો ગણતરીનો પાયો જે છે એ પાકો થાય, અને બીજું કે એવા બધા ટોપિક કે જેની અંદર લોજિક એટલે બુદ્ધિનો પ્રયોગ આપણે કરી શકાય. તો મિત્રો જ્યારે પણ આપણે શરૂઆત કરીએ ને તો અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યાઓનું જ્ઞાન અને પ્રકાર ખૂબ જ અગત્યનું ચેપ્ટર, અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસી વર્ગ 1, 2 અથવા 3 પણ લઈ લો તો આમાંથી એક પ્રશ્ન તો 100% પાકો જ દરેક પરીક્ષામાં પૂછાય છે કે સંખ્યાના પ્રકાર, કે જેની અંદર અલગ અલગ પ્રકારની સંખ્યાઓની આપણે ચર્ચા કરીએ કે જેમાં વાસ્તવિક સંખ્યા આવી જશે, અવાસ્તવિક સંખ્યા, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, એની સાથે સાથે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા જેવી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ જે છે તો એ આની અંદર આવશે. એની સાથે સાથે વિભાજ્યતાની ચાવી ખૂબ જ અગત્યનો ટોપિક, ભાગાકાર આધારિત પ્રશ્નો, અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકનો સરવાળો, બાદબાકી અથવા આ અપૂર્ણાંકોમાં કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે, એવા બધા પ્રશ્નો જે છે એ આની અંદરથી આવશે. એ જ પ્રમાણે ભાગુ સંબંધનો નિયમ, બોર્ડમાં જેને આપણે કહીએ છીએ, સરવાળા, બાદબાકી અને ગુણાકારની શોર્ટકટ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ઘાત અને ઘાતાંક, અને બીજગણિતના સૂત્રો આધારિત પ્રશ્નો અને લસા અને ગુસા.
તો મિત્રો આ જે છે કે અહીંયા આપણો પાયો જે છે એ મજબૂત બનશે કે જ્યારે તમને અલગ અલગ પ્રકારની સંખ્યાઓનો ખ્યાલ આવી જાય, વિભાજ્યતાની ચાવીઓ તમને ખ્યાલ આવી જાય, વર્ગ, ઘન, ઘાત, ઘાતાંક અને બીજગણિતના સૂત્રો આધારિત જે પણ પ્રશ્ન હશે એ બધા જે છે એ આ વિભાગમાં આપણે તૈયાર કરી શકીએ. અને આનું મહત્ત્વ જે છે એ ખાસ કરીને જીપીએસસી ક્લાસ 3માં ઘણું વધારે છે. ઘણા બધા પ્રશ્નો જે છે આમાં આ બધા ટોપિકોમાંથી આવે છે. અને મિત્રો એક વખત તમે આની તૈયારી કરો એના પછી જે વિભાગ 2માં જે છે જે બૌદ્ધિક ગણિત કહેવાય કે જેમાં ઘણા બધા ચેપ્ટરોમાં એવું હશે કે જ્યાં તમે ફક્ત જે છે એની ફોર્મ્યુલા તમે યાદ રાખો તો પણ તમે પ્રશ્ન સોલ્વ કરી શકો, કે જેની અંદર સંખ્યાના આધારિત પ્રશ્નો એટલે 2 અંકોવાળી સંખ્યા, 3 અંકોવાળી સંખ્યા, એકમોનો રૂપાંતર કે જેની અંદર આપણે એ શીખીએ છીએ કે 1000 ગ્રામ થાય એટલે 1 કિલોગ્રામ થાય, 1 ક્વિન્ટલ એટલે કેટલા, 1 હેક્ટર એટલે કેટલા. તો એ બધા પ્રશ્નો જે છે એકમોના રૂપાંતરની અંદર આવશે. એના પછી બીજો જે ભાગ શરૂઆત થશે એ છે સરેરાશ, ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ. ખૂબ જ અગત્યના 3 ચેપ્ટર છે. હવે આ 3 ચેપ્ટર જો આપણા મજબૂત હશે, સરેરાશ, ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ, તો એ આધારિત તમને આ બધા ચેપ્ટર પણ સહેલા લાગશે. કેમ કે એની અંદર કે જો તમને સરેરાશ અને ગુણોત્તર અને પ્રમાણ આવડતું હશે તો તમને ઉંમર સંબંધિત દાખલાઓમાં પણ તકલીફ પડશે નહીં. અને એની સાથે સાથે નફો ખોટ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય અને અંતર, કામ, સમય અને મહેનતાણું, ક્ષેત્રફળ અને ઘનફળ અને ત્રિકોણમિતિ. તો આટલા જે ટોપિક જે છે એ ખૂબ જ અગત્યના છે જ્યારે પણ તમે જીપીએસસી ક્લાસ 1, 2 અને 3ની તૈયારી કરો ત્યારે. અને ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં તમે ખાસ એને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ દરેક ટોપિક જે છે એ તમને જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલ પર જે છે કેરિયર જીપીએસસી. તો હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમારા હવે વિડીયો જે છે ધીમે ધીમે જે છે આ ચેનલ પર અપલોડ થવા માંડશે. તો એક પણ વિડીયો ચૂકશો નહીં. અને મેં તમને જે બતાવ્યું છે કે આપણે શરૂઆત ક્યાંથી કરશું તો પાયાના ઘડતરથી કરશું અને ધીમે ધીમે જે છે આપણે જશું બૌદ્ધિક ગણિત પર, કે જ્યાં તમે સરેરાશ, ટકાવારી, ગુણોત્તર, પ્રમાણ જેવા ઇમ્પોર્ટન્ટ જે આપણે એમ કહીએ છીએ ને કે ગણિતના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સની અંદર વાત કરીએ તો આ 3 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તો છે જ, એની સાથે સાથે કામ, સમય, મહેનતાણું, સમય, અંતર, આ બધા ચેપ્ટરનો પણ આપણે સમાવેશ કરશું આપણી ચેનલની ઉપર. તો મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવું છે કે આપણે આ વિષય જે છે એ મજબૂત બનાવવાનો છે અને આપણે જે છે સફળતા પ્રાપ્ત કરવાની છે આ વિષયની અંદર. તો મિત્રો અહીંયા જે છે ખાસ કરીને આજનો જે પહેલો જે વિડીયો જે છે એ ખાસ આપણે એના માટે રાખ્યો છે કે આ ચેનલ પર કેટલા ટોપિક કવર કરવામાં આવશે અને દરેક ટોપિકની અંદર આપણે શરૂઆત કરશું એકદમ બેઝિકથી, એટલે પાયાથી શરૂઆત કરશું. એટલે જે વિદ્યાર્થીઓને ગણિત એકદમ જ નબળું છે પણ અમારી ચેનલ સાથે સંકળાયેલો રહેશે અને ધીમે ધીમે એની સાથે જો ગણિત અને બીજા બધા વિષયો શીખશે તો 100% એને સફળતા મળશે. તો મિત્રો આજે ને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને જો વિડીયો ગમ્યો હશે તો બેલ બટન જરૂર દબાવશો. થેન્ક યુ વેરી મચ.